હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં. આપણે કંઈક એન્ટોમોલોજી સિરીઝની શરૂઆત કરી ચૂક્યા છીએ, જેમાં આપણે અગાઉના લેક્ચરમાં ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટનો પહેલો ઘટક કલ્ચરલ પ્રેક્ટિસિસ એટલે કે સાંસ્કૃતિક પદ્ધતિ જે આપણા જીવાતના નિયંત્રણ માટે જરૂરી છે તે જોઈ ગયા છે. આજે આપણે એન્ટોમોલોજી સિરીઝનો લેક્ચર 8 ફિઝિકલ મેથડ જે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટનો બીજો ઘટક છે તેના વિશે જોઈશું. ફિઝિકલ મેથડને આપણે ગુજરાતીમાં ભૌતિક પદ્ધતિ કહીએ છીએ. આજે આપણે આ ભૌતિક પદ્ધતિના વિશે થોડીક ડિટેલમાં સમજીશું, જેમાં તમે તેના ઉદાહરણ ખાસ કરીને યાદ રાખજો. ભૌતિક પદ્ધતિઓને સમજી એના પહેલા કે ભૌતિક પરિબળો કોને કહેવાય અને તે કઈ રીતના જીવાતના જે જીવન ચક્રમાં છે એ અસર કરે છે તેના વિશે થોડું જોઈ લઈએ. તો તે જે ફિઝિકલ ફેક્ટર એટલે કે જે ભૌતિક પરિબળો છે, દાખલા તરીકે આ જે તાપમાન છે, પાણી છે, હવા છે, તેમજ રેડિયેશન જેને આપણે વિકિરણો કહીએ છીએ, તે જે આપણો જીવાત છે તેના વૃદ્ધિ તેમજ તેની પ્રજનન ક્ષમતામાં કોઈક ના કોઈક રીતે અસર કરે છે. આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે જે તાપમાન છે, જે 28 ડિગ્રી સેલ્સિયસથી 32 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, તે જીવાતના વૃદ્ધિ માટે અનુકૂળ તાપમાન છે. ત્યાર પછી જે ભેજ છે, જે જ્યારે જીવાતને ઈંડા મૂકવાના હોય ત્યારે તેને ભેજની જરૂરિયાત રહે છે. તો આ જે પરિબળો છે તે જીવાતને તેના વૃદ્ધિ છે, તેને ઈંડા મૂકવા માટે, તેની પ્રજનન ક્ષમતામાં તેમજ તેના જીવન ચક્રને આગળ વધારવામાં કોઈક ના કોઈક રીતના અસર કરતા હોય છે. જો આ જે પરિબળો, જે ભૌતિક પરિબળો છે તેને અનુકૂળ ના આવે તો તે જે જીવાત છે તેનું જીવન ચક્ર આગળ વધતું નથી. તો આપણે આજે તેના ભૌતિક પરિબળો છે તેમાં કોઈક ના કોઈક અંશે ફેરફાર કરીશું, જેનાથી આ જીવાતનું આપણે નિયંત્રણ કરી શકીએ. હવે આપણે શરૂઆત કરીએ છીએ ફિઝિકલ મેથડ એટલે કે ભૌતિક પદ્ધતિઓ, જેમાં પહેલી પદ્ધતિ છે તાપમાનમાં ફેરફાર એટલે કે મોડિફિકેશન ઇન ટેમ્પરેચર. જંતુઓની વૃદ્ધિ અને ચયાપચયનો દર તાપમાનના દર દ્વારા સીધી રીતે પ્રભાવિત થાય છે. બરાબર, આપણે એ જોયું કે અનુકૂળ તાપમાન કેવું હતું કે જે 28 થી 32 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે તે જીવાતો માટે અનુકૂળ છે, કે એ તાપમાન જો તેને મળી રહે તો તેનું જીવન ચક્ર સાવ નિરાતે કે ઇઝીલી સરળ રીતના આગળ વધતું રહે છે. બરોબર, કે એનું જે પ્રજનન ક્ષમતા છે તે બરોબર ચાલે છે, તેની વૃદ્ધિ છે તે બરોબર ચાલે છે, એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જવા માટે એને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો નથી. પણ જો આપણે તાપમાનમાં કોઈ અંશે ફેરફાર કરીએ તો તેના જીવન ચક્રમાં ફેરફાર પડે છે, તેમજ તેનું મૃત્યુ થવું નિશ્ચિત થઈ જાય છે. તો આપણે કઈ રીતના આપણે જે તાપમાનમાં છે એ ફેરફાર કરી શકીએ છીએ? તો પહેલા છે જે આપણે બિયારણ છે, કે જે આપણા અનાજ છે, કઠોળ છે, કે તેલીબિયા કે કોઈ મસાલાના જે સીડ્સ છે તેને આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં તપવા રાખવા જોઈએ. જેથી શું થાય છે કે આપણા જે બિયારણમાં કોઈ પણ જે જીવાત રહેલી હોય તે સીધા સૂર્યપ્રકાશના તાપમાનની હેઠળ આવે તો તેને મૃત્યુ પામી જાય છે. તેમાં આપણે પહેલું ઉદાહરણ જોઈએ તે છે કપાસનું બિયારણ એટલે કે જે કોટનના સીડ્સ છે તે. કોટનના સીડ્સને આપણે એગ્રોમાંથી પરચેસ કરીએ છીએ ત્યાં આપણે જે ઘરે લઈ આવીએ તો તેને શું કરવું જોઈએ કે આપણા ખેતરમાં એક ખુલ્લા વિસ્તારમાં તેને રાખવા જોઈએ, જે સૂર્યપ્રકાશની ડાયરેક્ટ હાજરીમાં હોય. એને છૂટા છવાયા રાખવા જોઈએ. બરોબર, આપણે ઢગલો ના કરવો જોઈએ. જો ઢગલો કરીએ તો શું થાય કે જેનો જે સૂર્યપ્રકાશના કિરણો છે બરોબર છે તે બધાને એક સરખા પહોંચશે નહીં, એટલે આપણે એને બધાને શું છૂટક રાખવા જોઈએ. આ જે સીડ છે એની અંદર આપણે ખબર છે કે જે ગુલાબી ઈયળ છે તે સુષુપ્ત અવસ્થામાં એ આ સીડની અંદર જાય છે. જો આપણે એને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખીએ તો શું થશે કે તાપમાનમાં વધારો થશે. તાપમાનના વધારો થવાથી આ જે ગુલાબી ઈયળ છે તે નિષ્ક્રિય થઈ જશે, એટલે એની જે મેટાબોલિક પ્રક્રિયા છે તે બંધ થઈ જશે અને તેનું ત્યાં મૃત્યુ થઈ જશે. જેથી આ ગુલાબી ઈયળ છે એ હવે જ્યારે આપણે આ કોટન સીડ્સ આપણા ખેતરમાં વાવીએ ત્યારે આ ગુલાબી ઈયળનો અટેક
આવે નહીં અથવા તો ઓછો આવે છે. ત્યાર પછી જે આ શેરડીના ટુકડા જેને આપણે કાતરી કહીએ છીએ, આ જે સુગરકેન સીડ્સ છે તેનો આપણે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ આવીએ, મતલબ આપણે કોઈ પાસેથી સુગરકેન સીડ્સ લીધા આપણા ખેતરમાં વાવવા માટે, તો તેમાં જે સ્કેલ ઇન્સેક્ટ છે, જે સ્કેલ જંતુ છે, તે પણ તેની સાથે સ્થળાંતરિત કરે છે. તો આપણે શું કરવું જોઈએ કે આ સુગરકેનના જે ટુકડા છે તેને કાં ગરમ પાણી કાં ગરમ હવાની સાથે સારવાર આપવી જોઈએ, જેનાથી શું થાય કે આ જે સ્કેલ ઇન્સેક્ટ છે તે ત્યાં મૃત્યુ પામી જાય છે. ત્યાર પછી જોઈએ આપણે ચોખામાં. એ ચોખાના જે સીડ્સ છે તેમાં વ્હાઇટ ટીપ નેમેટોડ નો અટેક થયેલો હોય છે, બરોબર. એટલે કે એના જે ચોખાના રાઈ છે તેમાં વ્હાઇટ ટીપ નેમેટોડ આવેલા હોય છે. તેને આપણે હોટ વોટર ટ્રીટમેન્ટ આપીએ તો તેનાથી શું થશે કે આ વ્હાઇટ ટીપ નેમેટોડ છે તે નિષ્ક્રિય થઈ જશે અને તેનું મૃત્યુ થઈ જશે, જેથી આપણે આ ચોખા છે જો પાછા આપણા ખેતરમાં વાવીએ તો આ જે નેમેટોડ છે તેનો અટેક આપણા ખેતરમાં આવતો નથી. આ જે પાકના ઉદાહરણ છે એ તમે ખાસ યાદ રાખજો કે કઈ જીવાત માટે કઈ ટ્રીટમેન્ટ જરૂરી છે. હવે આ જે હોટ વોટર ટ્રીટમેન્ટ છે તેમાં તમને આ પણ પ્રશ્ન પૂછી શકે છે કે ભાઈ ચોખામાં તમે વ્હાઇટ ટીપ નેમેટોડ માટે જે હોટ વોટર ટ્રીટમેન્ટ કે જે ગરમ પાણીની સારવાર વાપરો છો તેમાં જે પાણી છે તેનું તાપમાન કેટલું હોવું જોઈએ અને જે પાણીનું તાપમાન છે એમાં કેટલા મિનિટ તમારે આ ચોખાના જે સીડ્સ છે એને રાખવા જોઈએ. તો એ પણ તમને આવડવું જોઈએ કે 50 કે આ જે ગરમ પાણીની સારવાર માટે જે આપણે ગરમ પાણીનો જે ઉપયોગ કરીએ છીએ એનું જે તાપમાન છે 50 થી 55 ડિગ્રી સેલ્સિયસ, તેમજ આ જે સીડને આપણે 15 મિનિટ સુધી એ પાણીમાં રાખવા જોઈએ, જેનાથી શું થશે કે આ વ્હાઇટ ટીપ નેમેટોડ છે તે મરી જશે, એટલે તેનું કિલ થઈ જશે અને આપણે જે આગળ ચોખા વાવશું એમાં એનો અટેક આવશે નહીં. ત્યાર પછી જોઈએ તીડ. કે તીડના નિયંત્રણ માટે ફ્લેમ થ્રોઅર્સ એટલે કે આગ ફેંકતા મશીનનો ઉપયોગ કરવો જોઈએ. આપણે ખબર છે કે આપણું ખેતર હોઈએ એમાં જ્યારે તીડનો અટેક આવે ત્યારે એ હંમેશા ઝૂંડમાં આવે છે. હવે આ ઝૂંડમાં આવી ગયું તો શું થશે કે આપણા આખા ખેતરમાં જે પણ પાક વાવેલો હશે એનું શું થશે, આખું ખાઈ જશે. એટલે આપણે હકીકતમાં આપણું તો નુકસાન થઈ જ ગયું છે. તો હવે શું થશે, આ જે છે એ એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થશે, એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ જશે. પણ સવારના કે રાતના સમયે છે ને તીડ છે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા નથી. તો આપણે આ ફ્લેમ થ્રોવર્સ છે જેનાથી આગ નીકળે છે એનો ઉપયોગ કરીને આપણા જે ખેતર છે તેમાં એ આગ દ્વારા આ તીડને આપણે મારી નાખવી જોઈએ, જેનાથી તે આગળ સ્થળાંતરિત કરે નહીં. ત્યાર પછી છે લાલ કાતરા, જે રેડ હેરી કેટરપિલર છે તેનો આપણે કંટ્રોલ સળગતી મસાલ એટલે કે આગ દ્વારા આપણે કરી શકીએ છીએ, બરોબર છે. આપણે ખબર જ છે કે આપણા આ જે રેડ હેરી કેટરપિલર છે એ આપણા મગફળીના પાકમાં આવે છે. જો મગફળીનો પાક આપણા ખેતરમાં ના હોય તો ત્યારે તે શું કરશે કે સીધા જે નીંદણ આવેલું હોય ત્યાં રહેશે અને એ નીંદણ ઉપર તેની તેનું જીવનચક્ર છે તેમાં આગળ વધારશે. તો આપણે શું કરવાનું કે આ સળગતી મસાલ લઈને, બરોબર છે, તેના જે મેલ છે ને તેને પોતાની તરફ એટ્રેક્ટ કરી લેવાના. એટલે પોતાની તરફ જ્યારે એટ્રેક્ટ થઈ જશે એટલે એને કિલ કરી દેવાના, જેથી તેની પ્રજનન ક્ષમતા, જે પ્રજનન કરવાની જે પ્રક્રિયા છે તે અટકી જશે, જેથી એનું જીવનચક્ર આગળ વધશે નહીં. અને આપણે આ જે નીંદણ છે ને એને પણ આપણે દૂર કરવું જોઈએ, જેથી આપણે રેડ હેરી કેટરપિલરનું નિયંત્રણ કરી શકીએ. ત્યાર પછી છે સોઇલ સોલિલાઇઝેશન એટલે કે સૂર્યપ્રકાશ દ્વારા જમીનનું તપાવવું. આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છીએ કે જમીન હોય, જે આપણે જમીન છે તેની ઊંડાણમાં જીવાતોના જે કોશેટા છે તે ઈયળ છે તેમજ એડલ છે એ સુષુપ્ત અવસ્થામાં રહેલા હોય છે. જો આપણે આ જમીનનું તાપમાનમાં કંઈ પણ ફેરફાર કરીએ તો જેનાથી શું થશે કે આ જે સુષુપ્ત અવસ્થામાં રહેલી જે જીવાતો છે તેનું નિયંત્રણ આપણે કરી શકીએ છીએ. કેમ કે જો જ્યારે આપણે કોઈ વસ્તુ સોઇલમાં ના કરીએ અને સોઇલને એમનેમ રહેવા દઈએ તો અહીંયા શું થશે કે એને અનુકૂળ વાતાવરણ આ જીવાતોને મળતું રહેશે, એટલે એની મેટાબોલિક એક્ટિવિટી તો ઓમ તો સ્ટોપ જ હોય પણ એ જીવિત રહેશે. પણ આપણે જો આ સોઇલની ઉપર કોઈ મલ્ચિંગ કરી નાખીએ તો તેનાથી શું થશે કે ભાઈ સૂર્યપ્રકાશનો જે કિરણો છે તે તેના મલ્ચ ઉપર પડશે, મલ્ચમાંથી તે પસાર થઈને તે જમીન ઉપર આવશે અને જમીનમાંથી જ્યારે તે પરાવર્તિત થતા હશે તે આ મલ્ચમાંથી પાછા
ઉપર જઈ શકશે નહીં, એટલે અહીં રહી જશે આ બધા કિરણો છે, અને અહીં રહેવાથી તે શું કરશે, ગ્રીન હાઉસ જેવું વાતાવરણ ઊભું કરશે. તો ગ્રીન હાઉસ જેવું વાતાવરણ ઊભું થાય તો તાપમાનમાં શું થશે, વધારો થશે. હવે જો એ તાપમાનમાં વધારો થાય તો આ જે જીવાત અહીં રહેલી છે તેને તે અનુકૂળ આવશે નહીં, જેનાથી તે મરી જશે અને આપણે તે જીવાતોનું નિયંત્રણ સોઇલ સોલેરાઇઝેશન દ્વારા કરી શકીએ છીએ. હવે ખાલી એવું જ નથી કે જો તાપમાનને વધારીએ તો જ આપણે જીવાતોનું નિયંત્રણ કરી શકીએ, પણ તાપમાનમાં આપણે ઘટાડો કરવાથી પણ આપણે જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ. જેનું બેસ્ટ ઉદાહરણ છે ફળ અને શાકભાજીમાં, કે જે આ ફળ અને શાકભાજી છે આપણે સ્ટોર્ડ રૂમમાં રાખીએ છીએ, બસ સ્ટોરેજ રૂમમાં રાખીએ છીએ, બરોબર, ત્યારે તેનું તાપમાન છે એ 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ રાખવું જોઈએ. શું કામ, કે આપણે જે ફળ છે, બરોબર, એમાં ફળ માખીનો અટેક, જે આપણે ફ્રૂટ ફ્લાઈઝ કહીએ છીએ, એનો અટેક બહુ ઝાઝો આવે છે. તો એ કઈ રીતના આપણે એનો કંટ્રોલ કરી શકીએ, તો જે આ ફ્રૂટ ફ્લાય છે ને એ શું કરે કે આજે કોઈ ફ્રૂટ છે કે કોઈ શાકભાજી છે તેની જે છાલ છે ને એની અંદર ઈંડા મૂકે છે. તો આ જે આપણે 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાખશું તો તેના ઈંડા શું થઈ જશે, નિષ્ક્રિય થઈ જશે, તેને ફેવરેબલ કન્ડિશન નહીં જડે ઇમર્જ થવા, બરોબર, કે એમાંથી ઈંડામાંથી ઈયળ છે એ બનશે નહીં, કેમ કે એને જે તાપમાન જોતું હતું એ તાપમાન તેને નહીં મળે. તો શું થશે કે તેના ઈંડા નિષ્ક્રિય થઈ જશે, જેથી ફ્રૂટ ફ્લાયનો અટેક છે એ આપણા ફળ કે શાકભાજીમાં આવશે નહીં. તો આપણે તાપમાન ઘટાડીને પણ આપણા જે શાકભાજી કે ફળો આવે છે તેમાં જીવાતનો કંટ્રોલ કરી શકીએ છીએ. આ સેમ વસ્તુ આપણે બટાકામાં જે ટ્યુબર મોથ આવે છે તેનો કંટ્રોલ તાપમાન ઘટાડીને કરી શકીએ છીએ. હવે આપણે તાપમાનને ફેરબદલીનું જોઈ ગયા. હવે જે બીજી પ્રક્રિયા છે તે છે ભેજમાં ફેરફાર, એટલે કે મોડિફિકેશન ઇન મોઇસ્ચર, બરોબર. આપણે એ પણ ખબર છે કે તાપમાનની સાથે સાથે તેને ભેજનું પણ પ્રમાણ ખૂબ જરૂરી છે તેના જીવાતના જીવનચક્રને આગળ વધારવા માટે. મેઇન તો જ્યારે જીવાતને એગ લેઇંગ કરવાનું હોય, કે જ્યારે ઈંડા મૂકવા હોય ત્યારે ભેજનું પ્રમાણ એને બહુ જાજુ જોતું હોય છે. તો આપણે આમાં ફેરફાર કરીને પણ આપણા જે જીવાત છે તેનું નિયંત્રણ કરી શકીએ છીએ. જેમાં પેલું છે ચોખાના ખેતરમાં એકાંતરે પિયત અને સુકવણી, એટલે કે અલ્ટરનેટેડ વેટિંગ એન્ડ ડ્રાઇંગ ઓફ ધ રાઈસ ફિલ્ડ, બરોબર છે. આપણે જો રાઈસનું કોઈ ફિલ્ડ છે તેમાં જો આપણે પહેલી વાર પાણી આપી દીધું, બરોબર છે, કે હવે એ પાણી આપી દીધું, હવે એ પાણી સુકાઈ ગયું, તો થોડાક સમય સુધી તેને સુકાવા દેવાનું, બરોબર છે. પછી સુકાઈ જાય પછી થોડાક દિવસ પછી પાછું પાણી આપવાનું. એટલે આમ શું કરવાનું, સતત પાણી નહીં આપતા રહેવાનું, બરોબર. પાણી આપવાનું, તેને સુકાવા દેવાની, મતલબ ફિલ્ડને સુકાવા દેવાની, વળી પાછું પાણી આપવાનું, જેનાથી આપણે બ્રાઉન પ્લાન્ટ હોપરનું નિયંત્રણ કરી શકીએ છીએ, બરોબર છે. કેમ કે જો આપણે ડ્રાઇંગ કરી નાખશું તો એને શું થશે કે બ્રાઉન પ્લાન્ટ હોપર છે તેનું એગ લેઇંગ કરી શકશે નહીં, કેમ કે એને જે ફેવરેબલ કન્ડિશન, જે ફેવરેબલ મોઇસ્ચર જોતું હશે તે તેને મળી શકશે નહીં. ત્યાર પછી છે આપણે અનાજના સંગ્રહ દરમિયાન જીવાતોથી બચવા માટે 10 થી 12% ભેજ સુધી સૂકવવામાં આવે છે. હવે આ વસ્તુ તો આપણે ખબર છે કે આપણે કોઈ અનાજ છે, કઠોળ છે કે કોઈ પણ સીડ છે, જ્યારે એનો આપણે સંગ્રહ કરવો હોય ત્યારે આપણે તેના ભેજનું પ્રમાણ નક્કી કરીને જ આપણે એનો સંગ્રહ કરીએ છીએ. એટલે વધારે પૂરતા આપણે શું કરીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં એને આપણે સૂકવીએ છીએ. હવે સૂર્યપ્રકાશની હાજરીમાં સૂકવીએ ત્યારે શું થાય છે કે એમાં જે ભેજ રહેલો છે તેનું બાષ્પીભવન થઈ જાય છે, તેનો ભેજ પણ કંટ્રોલમાં આવી જાય છે. જેમાં આપણે ચોખાના જે ધણેના છે એનાથી ચોખાને આપણે બચાવી શકીએ છીએ. તેમજ બીજું છે કઠોળ, એના માટે 8 થી 10% ભેજનું સ્તર અનુકૂળ આવે છે, બરોબર ને. કઠોળનો જો સંગ્રહ કરવો હોય તો આપણે 8 થી 10% ભેજનું સ્તર રાખવું જોઈએ. જો તેનાથી વધી ગયું તો તેમાં જે કઠોળના ધૂણ છે, જે પલ્સિસ બીટલ્સ છે, તે કઠોળ પર અટેક કરશે અને કઠોળનો જે આપણે સંગ્રહ કરેલો હોય તેનો નાશ કરી દેશે. ત્યાર પછી છે મસાલા અને તેલીબિયામાં 6 થી 8% ભેજનું સ્તર રાખવું જોઈએ. જો આપણે મસાલા અને તેલીબિયાના બીજનો સંગ્રહ કરવો હોય તો ત્યારે ભેજનું પ્રમાણ 6 થી 8% રાખવું જોઈએ. આ વસ્તુ છે ને તમે યાદ રાખજો, તમને MCQમાં ડાયરેક્ટ પૂછી શકે છે કે જો અનાજનો સંગ્રહ તમારે કરવો હોય તો ભેજનું પ્રમાણ કેટલું રાખવું જોઈએ જેથી જીવાતનો અટેક એના પર ન આવે. તો તમને ખબર હોવી જોઈએ કે 10 થી 12% જેટલો ભેજ છે એ આપણે અનાજના સંગ્રહ દરમિયાન રાખવો જોઈએ. અને હવે એમ પૂછાય કે કઠોળમાં કેટલો ભેજનો દર રાખવો જોઈએ, તો એ યાદ રાખજો કે કઠોળમાં 8 થી 10%, તેમજ
મસાલા અને તેલીબિયાનું પૂછે તો તેમાં 6 થી 8% ભેજનું સ્તર રાખવું જોઈએ, જેથી જીવાતનો અટેક તેમાં આવે નહીં અને જીવાતને જે વાતાવરણ જોતું હોય તે વાતાવરણ ત્યાં મળી શકે નહીં. હવેની જે આગળની પ્રક્રિયા છે તે છે મોડિફિકેશન ઓફ લાઇટ, એટલે કે પ્રકાશમાં ફેરફાર. બરોબર, જે આપણે પ્રકાશ છે, જે લાઇટ છે, એનામાં જે કોઈ પણ ફેરફાર કરીએ તો તેનાથી પણ આપણે જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ. બરોબર, તેમાં પહેલું ઉદાહરણમાં જોઈએ તો પેલું છે બિહાર કાતરા, એટલે કે બિહાર હેરી કેટરપિલર. આ બિહાર હેરી કેટરપિલરનો જે મેલ છે એને ફિમેલ છે ને અટ્રેક્ટ કરે છે. બરોબર, તો ફિમેલ છે એ રીતના એનું આખું સ્ટ્રક્ચર હોય છે કે જે છે ને એનો કલરિંગ હોય કે જેના દ્વારા મેલને ખબર પડે કે અહીં ફિમેલ આવેલી હોય છે. પણ આપણે એવી લાઇટનો જ ઉપયોગ કરવાનો જેથી શું થાય કે એના જે મેલ છે એને એવું લાગે કે અહીં ફિમેલ આવેલી છે. તો તે શું થશે, તે લાઇટ તરફ આકર્ષણ પામશે. હવે જો લાઇટ તરફ આકર્ષણ પામશે તો તેને ફિમેલ સાથે તે મેટિંગ કરી શકશે નહીં, અને ફિમેલ સાથે તે મેટિંગ ના કરી શકે તો તે ઈંડા આપી શકશે નહીં. તો આ રીતના પણ આપણે બિહાર હેરી કેટરપિલરને નિયંત્રણ કરી શકીએ છીએ. પછી છે ઇન્ડિયન મિલ મોથ. બરોબર છે, એને જો લાઇટના મોડિફિકેશન ઓફ લાઇટ આપે, એટલે કે એમાં કોઈ પ્રકાશમાં ફેરફાર કરવામાં આવે તો તે ઈંડા મૂકવાની જે ક્ષમતા છે તેની સાવ ઘટી જાય છે. ત્યાર પછી જે પ્રકાશ પિંજરનો ઉપયોગ, એટલે કે યુઝ ઓફ લાઇટ ટ્રેપ. એટલે આપણે કે લાઇટ ટ્રેપનો યુઝ કરવો જોઈએ, જેનાથી શું થાય કે જે જીવાતના ફૂદા છે, જે એડલ્ટ છે, એ એના તરફ આકર્ષાય અને એ જે લાઇટ ટ્રેપ તરફ આકર્ષાય, બરોબર છે, તો આપણે જે લાઇટ બાજુ આવી જાય ત્યારે આપણે એને કિલ કરી શકીએ. આપણે કઈ રીતના કિલ કરી શકીએ તો તમને ખબર છે કે જો આપણે લાઇટ ટ્રેપ મૂક્યો, અહીંયા લાઇટ મૂકેલી છે, બરોબર, અને કોઈ જીવાત અહીંયા આવી તો આપણે નીચે છે ને એક એવું પાત્ર રાખવાનું જેમાં પાણી, તેની સાથે કોઈ પણ દવા અથવા તો કેરોસીન છે ને એ આની સાથે રાખી દેવાનું, જેથી શું થશે, આ અહીંયા અટ્રેક થશે અને સીધું ક્યાં જશે, આ પાણીની અંદર, જેથી તે ત્યાં કિલ થઈ જશે. એટલે કે જો એડલ્ટ જ છે આપણે એને મારી નાખીએ તો એનું જીવન ચક્ર છે એ આગળ વધવાનું નથી. ત્યાર પછીની પ્રક્રિયા છે મોડિફિકેશન ઓફ એર, એટલે કે હવામાં ફેરફાર. આપણે જે મનુષ્યને જીવનના એટલે શ્વસન માટે ઓક્સિજનની જરૂર છે, તેમ જીવાતને પણ જીવવા માટે ઓક્સિજનની જરૂર પડે છે. હવે જો આપણે ઓક્સિજન જ એને ના આપીએ, મતલબ ઓક્સિજન આપણે એને જે મળતો હોય એ આપણે બંધ કરી દઈએ તો પણ જીવાત મૃત્યુ પામે છે. તો આપણે શું કરવાનું કે O2નું લેવલ છે એ ઘટાડી દેવાનું અને કાર્બન ડાયોક્સાઇડનું લેવલ છે તે વધારી દેવાનું, જેથી શું થશે, તેનામાં ગુંગળામણ થશે અને ગુંગળામણના કારણે તે જીવાત મૃત્યુ પામશે. અને આ બધી વસ્તુ તો આપણે કોલ્ડ સ્ટોરેજ જે સંગ્રહ કરતા હોય ને, જ્યાં આપણે અનાજનો કે કઠોળનો, બરોબર, ત્યાં આપણે આ કરી શકીએ છીએ. ફિલ્ડમાં આપણે આ વસ્તુ નથી કરી શકતા. હવે જો ફિલ્ડમાં કરવું હોય તો કઈ રીતના થાય, તો એક યાદ રાખજો કે ડાંગર છે એના ખેતરમાં જે કેસવોમ આવે છે તેના કંટ્રોલ માટે શું કરવાનું કે ડાંગરનું જે કોઈ પણ ફિલ્ડ છે એમાં જો પાણી આપેલું હોય તો તેની સાથે શું કરવાનું, ભેગું કેરોસીન આપવાનું. તો કેરોસીન શું કરશે કે એક જ્યાં પાણી માટે છે ને એક લેયર બનાવી દેશે. તો આ કેસવોમ છે એ પાણીમાંથી તમને ખબર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર પામવા આ પાણીનો જ ઉપયોગ કરતા હોય. જો એ પાણીમાં હશે, બરોબર, અને કેરોસીનની માથે જે આ લેયર બની ગયું હશે તેના કારણે શું થશે, ઓક્સિજનની કમી થશે. એટલે ઓક્સિજન છે એ રાઈસ કેસવોમને મળશે નહીં અને ગુંગળામણને કારણે તે મૃત્યુ પામશે. એવું જ છે આપણે જે મચ્છરની લાર્વા છે તેના કંટ્રોલ માટે પણ આપણે કરી શકીએ છીએ કે જે ગટર છે કે પાણીનું જે ગંદુ પાણી છે જ્યાં મચ્છરના લાર્વા પ્રેઝન્ટ હોય, કે જ્યાં એના એગ પ્રેઝન્ટ હોય, તો ત્યાં શું કરવાનું, ત્યાં પર તમે કેરોસીન નાખી દો તો જે મચ્છરના લાર્વા છે તે મૃત્યુ પામશે, કેમ કે એને પૂરતો ઓક્સિજન મળી શકશે નહીં. ત્યારબાદની જે પ્રક્રિયા છે તે છે યુઝ ઓફ ઇરિડિયેશન, એટલે કે વિકિરણનો ઉપયોગ. આપણે કોબાલ્ટ-60 નો ઉપયોગ કરીને જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ, કેમ કે જે કોબાલ્ટ-60 છે તે જ આ ગામા કિરણોનું ઉદ્ભવ સ્થાન છે, બરાબર. એ જ આ ગામા કિરણો છે એ પેદા કરે છે, જેથી શું થાય, આ ગામા કિરણો છે તે કોઈ જંતુ ઉપર પડે તો તેને શું કરે, વંધ્ય એટલે કે સ્ટરાલ કરી દે છે, બરાબર. વધારે પૂરતો મેલ ઉપર પડે તો તે શું કરે, સ્ટરાલ કરી દે. એટલે સ્ટરાલ થઈ જાય તો એની પ્રજનન ક્ષમતા છે એ ગુમાવી દે. જો પ્રજનન ક્ષમતા ગુમાવી દે તો તે ફિમેલ સાથે મેટિંગ નહીં કરી શકે, અને ફિમેલ સાથે મેટિંગ નહીં કરી શકે તો તે એક લેઇંગ નહીં કરી શકે, જેનાથી તેનું જીવન ચક્ર છે ત્યાં સ્ટોપ થઈ જશે. અને આ પણ આપણે એક સંગ્રહ કરતા કોઈ
રૂમ છે એમાં જ આપણે આ કરી શકીએ છીએ, પણ વધારે પૂરતો જે કોબાલ્ટ 60 દ્વારા જે ગામા કિરણો નીકળે છે તેનો ઉપયોગ આપણે પ્રયોગશાળામાં જાજો કરીએ છીએ. ત્યારબાદની પ્રક્રિયા છે યુઝ ઓફ એબ્રેસિવ ડસ્ટ, એટલે કે ઘર્ષક ધૂળનો ઉપયોગ. બરોબર, આપણે અગાઉ છે એક વસ્તુ વાત કરેલી હતી કે કોઈ ઇન્સેક્ટ છે આપણે એની ઉપર એક વેક્સ લેયર આવેલું હોય છે. જે વેક્સ લેયર છે તે ઇન્સેક્ટની અંદર જે પાણી આવેલું છે તેને બહાર આવવા દેતું નથી. તો આ જે વેક્સ લેયર છે ને એમાં જ આ ડસ્ટ છે, બરોબર, જે ધૂળ છે એ ડેમેજ કરે છે. તેનું પેલું ઉદાહરણ છે સક્રિય કરેલી માટી, એટલે કે એક્ટિવેટેડ ક્લે. આ જે એક્ટિવેટેડ ક્લે છે તે આ વેક્સ લેયર ઉપર ચોંટી જશે અને વેક્સ લેયર ઉપર ચોંટી જવાથી એ વેક્સ લેયરને તોડશે, એટલે કે ઇન્જર કરશે, એટલે જેનાથી શું થશે કે તૂટી જશે વેક્સ લેયર અને એમાં જે પાણી રહેલું છે તે બહાર આવી જશે. અને જો ઇન્સેક્ટની બહાર એ પાણી આવી ગયું તો ઇન્સેક્ટ છે તે સર્વાઈવ કરી શકશે નહીં. એ જ રીતના બીજું છે ડ્રાય ડાય. બરોબર, આ ખાસ યાદ રાખજો, ડ્રાય ડાય કે જેની અંદર શું આવેલું હોય તો ઝીણી રીતે વિભાજિત થયેલા સિલિકા જેલ. બરોબર, આ સિલિકા જેલનું કામ શું છે? પાણી શોષી લેવાનું, કે જે સિલિકા જેલ છે તે હવામાં કોઈ પણ ભેજ છે કે કોઈ પણ જગ્યાએ પાણી છે ને તેને શોષવાનું કામ આ સિલિકા જેલ કરે છે. તો એને પણ જે ઇન્સેક્ટની ઉપર છાંટવામાં આવે, આ ડ્રાય ડાયનો પાવડર છે ઇન્સેક્ટની ઉપર જો છાંટવામાં આવે તો શું થશે કે આ વેક્સ લેયર ઉપર ચોંટી જશે, આ વેક્સ લેયરને ડેમેજ કરશે, એટલે કે આ વેક્સ લેયરને તોડી નાખશે અને એમાં એ પણ કરી શકે અને એમાં જે મોઇસ્ચર છે તેનું એ પાછું શું કરશે? શોષણ કરી લે છે, જેનાથી જીવાત શું થશે? મૃત્યુ પામશે. આપણે આ સિલિકા જેલનું બેસ્ટ ઉદાહરણ લઈએ તો આપણે જે નવી પાણીની બોટલ છે કે નવા શૂઝ છે તે લઈએ, તેમાં આપણે તમે સફેદ કલરની એક આવડી પડીકી તમે જોયેલી હશે. એ પડીકીની અંદર આ સિલિકા જેલ આવેલું હોય છે, જેથી તે શું કરશે કે ભાઈ હવામાં જે ભેજ છે તેને શોષી લેશે, જેનાથી છે કોઈ દુર્ગંધ ન આવે કે કોઈ પણ જીવાત છે તેમાં આવી શકે અને એમાં સર્વાઈવ કરી શકે નહીં. ત્યારબાદ છે આપણે મોનો મશીનના નિયંત્રણ માટે જે આપણે રાખ કહીએ છીએ, બરોબર, કે આપણે કોઈ પણ વસ્તુ સળગાવી હોય પછી જે વધે તેને આપણે રાખ કહીએ છીએ. એ રાખનો ઉપયોગ કરીને પણ આપણે જે મોનો મશીન કે એફિડ છે તેનો ઉપદ્રવ ઓછો કરી શકીએ છીએ. ત્યારબાદની પ્રક્રિયા છે રેડિયન્ટ એનર્જી, એટલે કે વિકિરણ ઉર્જા. બરોબર, આપણે આ રેડિયન્ટ એનર્જી કે જેને આપણું નામ ખબર કે યુવી લાઇટ છે, ગામા રે છે, એક્સ રે છે, બરોબર, ઇન્ફ્રારેડ છે, આ બધાનો ઉપયોગ કરીને પણ આપણે ઇન્સેક્ટ એટલે કે જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ. પણ એક વસ્તુ યાદ રાખજો કે આ બધી પ્રક્રિયા છે તે સ્ટોરેજ રૂમમાં, એટલે કે આપણે જે સંગ્રહ કરી છે અનાજનો કે કઠોળનો જે રૂમમાં, એ રૂમમાં આપણે આ વસ્તુનો ઉપયોગ કરી શકીએ. ફિલ્ડમાં આ વસ્તુનો ઉપયોગ આપણે કરી શકતા નથી. હવે આ કિરણોની તરંગ લંબાઈના આધારે તેને બે ટાઈપમાં વિભાજિત કરવામાં આવે છે, જેમાં પેલું છે લાંબી તરંગ લંબાઈ વાળા ધરાવતા કિરણો અને બીજી છે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા કિરણો. આ બે વસ્તુમાં યાદ રાખજો કે કયા જે કિરણો છે તે લાંબી તરંગ લંબાઈ ધરાવે છે અને કયા કિરણો છે એ ટૂંકી તરંગ લંબાઈ ધરાવે છે. તો પહેલા લાંબી તરંગ લંબાઈ ધરાવતા કિરણો જોઈએ તો જે રેડિયો ફ્રીક્વન્સી માટેના જે કિરણો છે તે લાંબી તરંગ લંબાઈ ધરાવે છે. ત્યારબાદ છે ઇન્ફ્રારેડ, પછી આપણે જે યુવી લાઇટ કહીએ છીએ, જેને અલ્ટ્રાવાયોલેટ કહીએ છીએ તે, તેમજ દ્રશ્યમાન પ્રકાશ એટલે કે જે વિઝિબલ લાઇટ છે એ બધા લાંબી તરંગ લંબાઈ ધરાવતા કિરણો છે. તો આ કઈ રીતના જીવાતોને નિયંત્રણ કરે? તો તે શું કરશે કે કોઈ રૂમ છે, બરોબર છે, અને આ કિરણો એના ઉપર એની અંદર પાડવામાં આવે તો તે શું કરશે કે આ જે રૂમનું તાપમાન છે તે વધારી દેશે. અને જો રૂમનું તાપમાન વધી જશે તો આપણે અગાઉ જોયું હતું કે ભાઈ આ જે જીવાતો માટે છે જો તાપમાન છે એ 32-35 ડિગ્રી સેલ્સિયસની ઉપર વહી જાય તો તેના માટે એ અનુકૂળ વાતાવરણ નથી. હવે જો એને અનુકૂળ વાતાવરણ ના મળે તો તે શું થશે? તેનું મૃત્યુ થઈ જશે અને તે નિષ્ક્રિય થઈ જશે. તો આ લાંબી તરંગ લંબાઈ ધરાવતા કિરણો છે તે હીટિંગ ઇફેક્ટ એટલે કે ગરમી પેદા કરીને જીવાતોનું મૃત્યુ કરે છે. ત્યારબાદ છે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા કિરણો. તેમાં કોણ કોણ આવે? તો તેમાં યાદ રાખજો, એક આવશે એક્સ રે અને બીજો આવશે ગામા રે. તો આ કઈ રીતના આપણા જીવાતનું નિયંત્રણ કરે? તો તે શું થશે કે આ કિરણો છે તે જો કોઈ જીવાત ઉપર પડ્યા તો તે શું કરશે કે આ જીવાતોનું મ્યુટેશન કરશે, એટલે એને ડીએનએમાં કંઈક ચેન્જ કરી દેશે, બરોબર, જેનાથી તે શું થઈ જશે? તે વંધ્ય થઈ જશે, એટલે કે તે તેની પોતાની જે પ્રજનન ક્ષમતા છે ને તે
ગુમાવી દેશે, જેથી તે મલ્ટિપ્લિકેશન આગળ કરી શકશે નહીં. તેમજ એના રાસાયણિક એટલે કે કેમિકલમાં પણ કંઈક ને કંઈક ફેરફાર કરશે, જેથી તે પોતાનું જીવન ચક્ર છે એ આગળ વધારી શકશે નહીં. તો આ રીતે લાંબી તરંગ લંબાઈ ધરાવતા કિરણો તેમજ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા કિરણો પણ આપણા જીવાતોને નિયંત્રણ કરી શકે છે. જેના તો ખાસ તરંગ લંબાઈના જે ઉદાહરણ છે કે લાંબી તરંગ લંબાઈ કોને કહેવાય, ટૂંકી તરંગ લંબાઈ કોને કહેવાય, એ તમને ખબર હોવી જોઈએ. અને તમને એમ પણ MCQ પૂછી શકે કે લાંબી તરંગ લંબાઈ ધરાવતા કિરણો છે એ કઈ પ્રક્રિયાથી જંતુઓનું મૃત્યુ કરે છે, તો તમને ખબર હોવી જોઈએ કે તે હીટિંગ ઇફેક્ટ, ગરમી પેદા કરીને, તેમજ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા કિરણો છે તે જીવાતમાં રાસાયણિક કેમિકલ ચેન્જીસ કરીને જંતુઓનો નાશ કરે છે. ત્યાર પછી છે ધ્વનિ ઉર્જાનો ઉપયોગ, એટલે કે યુઝ ઓફ સાઉન્ડ એનર્જી. આના દ્વારા શું થાય? આના દ્વારા છે કોઈ આપણે જીવાતનો કંટ્રોલ નથી કરતા, પણ આપણા પાકને જે જીવાતો સિવાય કે જે પક્ષીઓ છે કે કોઈ એનિમલ છે, કે એનિમલ્સમાં આપણે જોઈએ તો ભૂંડ છે, આપણા જે નીલગાય છે, બરોબર છે, રોજડા છે, કે કોઈ બીજા કોઈ પ્રાણીઓ છે જેનાથી આપણા પાકને નુકસાન થાય છે, તેના કંટ્રોલ માટે આપણે આ ધ્વનિ ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. તો આમાં શું કરવાનું કે ભાઈ એવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આપણા ખેતરમાં છે એ રાખવા જોઈએ જેમાંથી અવાજ આવતો હોય, જેમ કે બર્ડ સ્કેરર. બરાબર, આ બર્ડ સ્કેરર શું કરશે કે એવો અવાજ બહાર પાડશે જેનાથી છે કોઈ બર્ડ છે એ આપણા ખેતર તરફ આકર્ષાય નહીં. બીજું છે આ એસિટિલિન એક્સપ્લોડર, જેનાથી શું થશે કે કોઈ એનિમલ છે એ આપણા તરફ આપણા જે ફિલ્ડ છે એ તરફ આકર્ષણ પામશે નહીં. તો આ રીતના પણ આપણે જીવાતો સિવાયના બીજા જે અન્ય પ્રાણીઓ છે જે આપણા પાકને નુકસાન પહોંચાડે છે તેનાથી પણ આપણે નિયંત્રણ આ ધ્વનિ ઉર્જાનો ઉપયોગ કરીને કરી શકીએ છીએ. ત્યાર પછી છે અનાજની ફેરબદલી, એટલે કે ટર્નિંગ ઓફ ગ્રેન. બરોબર, હવે કોઈ જગ્યાએ જો આ ઘણા ટાઈમ સુધી આ અનાજ કે આપણા જે કઠોળ છે તે એકને એક જગ્યાએ પડેલા હોય, બરોબર, રૂમમાં, તો આપણે તેમની ફેરબદલી કરવી જોઈએ. બરોબર, કે એને કા એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું જોઈએ, કા આપણે આ જે જીવાત છે આજે આપણા ગ્રેન્સ છે કે કઠોળો છે તેને આપણે ચેક કરતું રહેવું જોઈએ કે જેમાં કોઈ જીવાત આવી ગઈ કે નથી આવી ગઈ, અને જો આવેલી હોય તો આપણે તેને દૂર કરવું જોઈએ. આપણે IPM નો જે બીજો ઘટક છે જે ભૌતિક પદ્ધતિઓ છે તે અહીં પૂર્ણ થાય છે. હવે આપણે અગાઉના લેક્ચરમાં એક વાત કરેલી હતી કે કોઈ પણ પાકમાં કોઈ પણ ઇન્સેક્ટ માટે એક ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ નક્કી કરેલો હોય છે કે આ લેવલના ઉપર જો ઇન્સેક્ટનું પોપ્યુલેશન વયું જાય, જે ઇકોનોમિક ઇન્જરી લેવલે પહોંચી જાય, તો તે આપણા પાકને આર્થિક નુકસાન પહોંચાડે છે. પણ આ જે લેવલ છે, જે ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ છે, એક એવું લેવલ છે કે જો આપણે આ લેવલની આપણે ખબર પડી જાય તો આપણે જે નિયંત્રણના જે પગલાં છે તે ત્યારે લઈ લેવા જોઈએ. તો આપણે શરૂઆત કરીએ કે ભાઈ કયા પાકમાં કયા જીવાત માટે કયો ETL નક્કી કરેલ છે. કેમ કે આ ડાયરેક્ટ MCQમાં તમે પૂછાઈ શકે છે કે તમને ડાયરેક્ટ MCQમાં કઈ રીતના પૂછે, તો તમે એમ પૂછે કે ડાંગર છે એમાં જે બ્રાઉન પ્લાન્ટ હોપર છે એનો ETL કેટલો છે, તો તમને ખબર હોવી જોઈએ કે 5 થી 10 હોપર પ્રતિ છોડ. સમજાણું? એટલે 5 થી 10 હોપર પ્રતિ છોડ જો તમને આ બ્રાઉન પ્લાન્ટ હોપર જોવા મળે કે એક છોડમાં હે તમે 5 કે 10 હોપર તમે જોઈ જાઓ, તો તમારે જે દવા છાંટવાનું જે તમારે નિયંત્રણ કરવાના પગલાં છે એ તમારે લઈ લેવા જોઈએ. જો તમે એ ના કરો તો તે ઇકોનોમિક ઇન્જરી લેવલ સુધી પહોંચી જાય છે. ત્યારબાદ છે ડાંગરની પીળી પ્રકાંડ ભેદક ઈયળ, એટલે કે જે યલો સ્ટેમ બોરર છે એનો અટેક છે, બરોબર છે, એ આવેલો છે, તો એનું ETL કે ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ કઈ રીતના નક્કી થાય? તો એક વસ્તુ યાદ રાખજો કે 5% ડેડ હાર્ટ, એટલે કે સુકાઈ ગયેલા પાન જો તમને જોવા મળે કે 1% તમને સફેદ ગુંડી જોવા મળે, તો તમારે એનું અટેક માટેનું નિયંત્રણ આપણે કરવું જોઈએ. ત્યારબાદ છે ડાંગરની ગોલમીજ, જેમાં 10% સિલ્વરી સૂટ ETL તરીકે આપણે નક્કી કરેલો છે. ત્યારબાદ છે ડાંગરનું ટીડ ગ્રાસ હોપર, જેમાં એક જીવાત પ્રતિ છોડ તમને જોવા મળે તો આ ગ્રાસ હોપરનું નિયંત્રણના પગલાં લઈ લેવા જોઈએ. પછી ડાંગરમાં જે ઇયરહેડ બગ આવે છે, જેને ગંધી બગ આપણે કહીએ છીએ, તેને ફૂલ અવસ્થાએ એક બગ પ્રતિ છોડ અથવા તો દૂધિયા અવસ્થા એટલે કે મિલ્કી સ્ટેજે 3 બગ પર છોડ જોવા મળે તો આપણે આનું નિયંત્રણ કરી દેવું જોઈએ. ત્યાર પછી ચણામાં જે પોપટાખોરી ખાનાર ઈયળ છે તેને આપણે પોડ બોરર કહીએ છીએ. હવે તમે કોઈ જો ચણાના ખેતરમાં જાઓ અને 1 મીટરમાં તમને આ પોડ બોરર છે
તમને એક જ જોવા મળે તો તમારે તેનું નિયંત્રણના પગલાં લઈ લેવા જોઈએ, બરાબર. એમાં જો તમે માથું માર્યું કે તમે એમનું નિયંત્રણ ના કર્યું તો એ ઈયળનું મલ્ટિપ્લિકેશન થઈ જશે અને તે તમારા આખા ખેતરનું નુકસાન બહુ જાજુ પહોંચાડશે. ત્યાર પછી જો કપાસમાં જોઈ તો કપાસમાં જે ગુલાબી ઈયળ આવે છે, અમેરિકન જે ઈયળ આવે છે, ટપકાવાળી જે ઈયળ આવે છે, એનું નુકસાન છે કે એ આપણા ખેતરમાં આવી ગઈ છે. એ તમને કઈ રીતના ખબર પડશે? જો તમારા ખેતરમાં પાકમાં કોઈ પણ એક છોડમાં 5 થી 10% જીનવાનું નુકસાન તમને એમ લાગે કે આ નુકસાન થયેલું છે તો સમજી જવાનું કે ભાઈ આ ઈયળનો અટેક આવી ગયેલો છે. તો તમારે હવે જે નિયંત્રણના પગલાં છે એ લઈ લેવા જોઈએ. ત્યાર પછી કપાસ અને ગુવારમાં જે જેસીડ, જેને આપણે લીલા તરતડિયા કહીએ છીએ, તેનો કઈ રીતના ખ્યાલ આવે તો 1 થી 2 નીમ જો તમને પ્રતિ પાનમાં જોવા મળે તો સમજી જવાનું કે લીલા તરતડિયાનું આપણે નિયંત્રણ કરવું જોઈએ. ત્યાર પછી જે કપાસમાં આવતી સફેદ માખી, તો 5 થી 10 પુખ્ત માખી પ્રતિ પાન તમને જો જોવા મળે તો તમારે તેનું નિયંત્રણ કરી દેવું જોઈએ. ત્યારબાદ કપાસમાં જે મોનોમસી છે એમાં જો 50% હનીડ્યુ છે એ તમને પાન પર જોવા મળે તો ત્યારે તમારે એફિડ માટેના નિયંત્રણના પગલાં લઈ લેવા જોઈએ. હવે શેરડીમાં એક પાયરીલા છે, બરોબર, જે જીવાત આવે છે એનો કઈ રીતના ખ્યાલ આવે તો 3 થી 5 બચ્ચા અથવા તો ફૂગ, બરાબર, એટલે કે એડલ્ટ જો પ્રતિપાન તમને જોવા મળે તો તમારે પાયરીલા માટેના નિયંત્રણના પગલાં લઈ લેવા જોઈએ. ત્યાર પછી રાયડામાં જે મોલોમસી આવે છે, હવે તમે 10 સેન્ટીમીટરની એની કૂણી જે ડાળી લઈ લે, જો 50 થી 60 મોલો હોય, બરોબર, તો તેનું નિયંત્રણ કરી નાખવું જોઈએ. બાકી જો મલ્ટિપ્લિકેશન થઈને જો આગળ વધી ગયું તો તે આપણા મસ્ટાર્ડ પાકને આર્થિક નુકસાન બહુ જાજુ પહોંચાડી શકે છે. ત્યાર પછી જે શેરડીમાં જે આંતરગાંઠ આવે છે, જેને આપણે ઇન્ટરનોડ બોરર કહીએ છીએ, તેની કઈ રીતના ખબર પડે તો ફૂટવાની અવસ્થાએ જો 10% નુકસાન હોય તો આપણે તેના નિયંત્રણ માટેના પગલાં લઈ લેવા જોઈએ. ત્યાર પછી છે બોરની ફળમાંથી, જેને આપણે બેડ ફ્રૂટ ફ્લાય કહીએ છીએ. જો 1 થી 2% ઉપદ્રવ તમને જોવા મળે, ફ્રૂટ ફ્લાય તમને ઉડતી જોવા મળે તો તમારે તેનો કંટ્રોલ કરી લેવો જોઈએ, બરાબર. તમારે કોઈ ટ્રેપને એનું ઇન્સ્ટોલેશન કરી દેવું જોઈએ જેનાથી એ આપણે નિયંત્રણ કરી શકીએ. જો એના આ ETL કરતાં જો એનું સ્તર ઊંચું વહી જાય તો આપણે એનો કંટ્રોલ કરવો થોડોક અઘરો પડી જાય છે. ત્યારબાદ છે ટમેટામાં ફળ ફોડી ખાનાર ઈયળ, જેને આપણે ટોમેટો ફ્રૂટ બોરર કહીએ છીએ. તેનો ખ્યાલ આપણે 15 છોડ દીઠ 8 ઈંડા હોય એ આપણે ખબર પડે તો આપણે એનો કંટ્રોલ કરી લેવો જોઈએ. ત્યાર પછી જે આંબામાં મધ્યો આવે છે, જેને આપણે મેંગો હોપર કહીએ છીએ, તેનો ખ્યાલ કઈ રીતના આવે તો યાદ રાખજો, જે મોરનો સમય હોય ત્યાં જો 5 પુખ્ત એટલે કે 5 એડલ્ટ જીવાત જો તમને જોવા મળે આંબા ઉપર તો તમારે તેનો કંટ્રોલ મેઝર શરૂ કરી દેવો જોઈએ. ત્યાર પછી જે વાહક જીવાત એટલે કે જે ઇન્સેક્ટ વેક્ટર છે, બરોબર છે, એનો ખ્યાલ કઈ રીતના આવે તો તમને શૂન્ય એટલે કે એવું એક જ તમને જીવાત ત્યાં જોવા જળતી હોય તો પણ તમારે એનો કંટ્રોલ કરી દેવો જોઈએ. કેમ કે તમને ખબર છે જે વાયરસ છે તે ડાયરેક્ટ આપણા પાકમાં આવી શકતો નથી. તેનો આ વેક્ટર કે જે આ ચૂસિયા પ્રકારની જે જીવાતો છે તે જ એક જગ્યાએથી બીજી જગ્યાએ વાયરસને ટ્રાન્સફર કરે છે. તો જો તમને એક ઇન્સેક્ટ લાગે કે જે વાયરસનો ટ્રાન્સફર કરે છે અને એ ઇન્સેક્ટ તમે જોઈ ગયા તો તમારે એનો જે કંટ્રોલ મેઝર છે એ કરી લેવો જોઈએ, બરોબર. જો તમે એનો કંટ્રોલ મેઝર ના કરો, જીવાતો ભલે ઓછી આવી હોય, જો વાયરસ આવી ગયો તો વાયરસનો કંટ્રોલ આપણે કરી શકતા નથી. તો વાયરસનો કંટ્રોલ આપણે નથી કરી શકતા તો આપણે વાયરસ જેના દ્વારા સ્થળાંતર પામે છે તેનો આપણે કંટ્રોલ કરવો જોઈએ. તો આ બધી વસ્તુ જે તમને આજે ઉદાહરણો તમને મેં દીધા છે એ ઉદાહરણ તમે ખાસ યાદ રાખજો. MCQમાં હંમેશા એ ઉદાહરણો જે પૂછાય છે, બરોબર, ને આમાંથી તમને બેઠા પૂછાવાના ચાન્સીસ રહે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તમારા જે ગ્રામ સેવકની તૈયારી કરતા મિત્રો છે તેને આ વિડીયો શેર કરજો. તેમજ મારી જે ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરેલું હોય તો તમે સબસ્ક્રાઇબ કરી લેજો. આમાં તમે ઘણીવાર કોમેન્ટો આવે છે કે ભાઈ તમે એગ્રીકલ્ચર કરેલું છે કે તમે શું કરો છો, તો ભાઈ હા, મેં એગ્રીકલ્ચર કરેલું છે. મેં માસ્ટર પણ એગ્રીકલ્ચરમાં કરેલું છે. જે પ્લાન્ટ પેથોલોજી સબ્જેક્ટ આપણે રોગશાસ્ત્રનો જે સબ્જેક્ટ છે તેમાં મેં MSc કરેલું છે, બરોબર. અને આપણે આ જ રીતના એગ્રીકલ્ચરના જેટલા સબ્જેક્ટ છે તેને એક ડીપમાં ભણીશું કે જેમાંથી કઈ રીતના ક્વેશ્ચન આવે છે તે બધાની આપણે ચર્ચા કરીશું. તો આ જ રીતના તમે આ લેક્ચર જોતા રહેજો, તેમજ તમારી જે ગ્રામ સેવકની તૈયારી છે એ શરૂ રાખજો. જય હિન્દ, જય કિસાન.